તો આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાની, જ્યાં કમળેજ ગામની સરકારી પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્યની કાર સાફ કરતા જોવા મળી રહ્યા છે। આ આરોપ શાળાના આચાર્ય વિજય પુરોહિત સામે લાગ્યો છે। જાણવામાં આવ્યું છે કે વિજય પુરોહિત વિદ્યાર્થીઓ પાસેથી શાળાના અભ્યાસ દરમિયાન પોતાની કાર સાફ કરાવતા હતા। જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલવામાં આવે છે, ત્યારે આવા કૃત્યો શિક્ષણના પવિત્ર કાર્ય પર પડછાયો પાડે છે। જોકે KTV ન્યૂઝ દ્વારા આ વિડીયોને સ્વતંત્રતા પુષ્ટિ કરવામાં આવતી નથી।